અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીને લઈને સૌથી મોટી ખબર સામે આવી રહી છે। અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું ધરી દીધું છે। આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીને લઈને આ સૌથી મોટી ખબર અત્યાર સુધીની સામે આવી રહી છે। અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। સહયોગી વિજય દેસાઈ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। વિજય, જે રીતે અપડેટ આવી રહી છે અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીને લઈને હવે મંદિરના ટ્રસ્ટના મહાસચિવે રાજીનામું આપી દીધું છે, અપડેટ શું? બિલકુલ સૌથી ચર્ચિત બનેલો અયોધ્યા રામ મંદિરની અંદર જે દાન ચોરીનો મામલો છે તે હવે દિવસે ને દિવસે વધુ વેગ પકડી રહ્યો છે। આ બધા વચ્ચે જ્યારે એસઆઈટીએ તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ આજે એક્શન લેવાય છે અને ટ્રસ્ટની અંદર આ જે કામગીરીમાં સંકળાયેલા જે 8 લોકો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે। બધા વચ્ચે સૌથી અગત્યના એ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ટ્રસ્ટના સાથે સંકળાયેલા 2 વ્યક્તિ એટલે કે ચંપત રાય જે મહાસચિવ પદે હતા અને ઉપરાંત જે અનિલ મિશ્રા છે તેમને બંને રાજીનામા ટ્રસ્ટમાંથી આપી દીધા છે। શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના 2 સભ્યોના રાજીનામાને પગલે હવે આ જે સમગ્ર કેસ છે તેની અંદર તપાસ વધુ વેગવંતી બનશે। કારણ કે એક તરફ જ્યારે 8 આરોપીઓની ચોરીના કેસની અંદર જ્યારે ધરપકડ કરવામાં આવી હતી તેને લઈને વિપક્ષ દ્વારા એ સવાલ ઉઠાવવામાં આવતા હતા કે ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો પર જ્યારે આરોપ લાગી રહ્યા છે સાથે શંકરાચાર્યએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે ચંપત રાયનું રાજીનામું લઈ લેવું જોઈએ। આ બધા વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે એ આવ્યા કે ચંપત રાય અને અનિલ મિશ્રાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું છે। જોકે હાલ સત્તાવાર રીતે પુષ્ટિ નથી થઈ રહી, પરંતુ જે પ્રકારના અહેવાલ છે તે પ્રમાણે સ્પષ્ટપણે એવું માનવામાં આવી રહ્યું છે કે તેમને રાજીનામું આપ્યું છે। કારણ કે જે તપાસની અંદર આરોપ લાગી રહ્યા છે તેમની સામે તો અત્યારે જે એસઆઈટી તપાસ કરી છે એ તટસ્થ રીતે થઈ શકે તે દિશાની અંદર આ એક સૌથી મોટા સમાચાર છે। હવે જોવાનું એ રહેશે કે આખરે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની પૂછપરછમાં કયા પ્રકારના ખુલાસા થાય છે। કારણ કે આ સમગ્ર મામલો છે તે કરોડોની અંદર પહોંચી રહ્યો છે। કારણ કે રોકડ રકમની સાથે સાથે અન્ય મૂર્તિઓ, ઘરેણા સહિતના સોના ચાંદીના દાગીના છે એ તમામ પણ ગુમ થયાના અહેવાલો છે। તો તપાસના અંતે એ સામે આવશે કે આખરે ચોરી કયા પ્રકારે થતી હતી, કેવી રીતે થતી હતી, અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ, એ તમામ દિશાની અંદર અત્યારે એસઆઈટી તપાસ કરી રહી છે। વિજય, આભાર વિગતો બદલ।